સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો આ ગોકુળિયું અમને ગમતું નથી, અને ઓલી જમના લાગે ખારી કેર, પણ મારા વાલાની સાથે વેર. અરે રે તે તો સીધને કરાવાય સાંભળા. તો ધરતી જૂની કાઠિયાવાડની અને ગઢ જૂનો ગિરનાર, પણ હાવજડા હે જળ પીવે. અરે રે ઈ તો નમણાય નર ને નાર. તો જાતા જોયું જુનાલું અને વળતા જોયો ગઢ ગિરનાર. આમાંથી જે નાનાયો દામોદર કુંડમાં, કેનો એળે ગયો અવતાર. તો યા પાળિયાદમાં યાપો વિસામણ વચ્ચે, અને સતાધાર વચ્ચે ગીગડો પીર, પણ અંજારમાં જેસલ પીર વચ્ચે. અરે રે ઈ તો રણુજામાં વસે રામો પીર. એક જમાનાની વાત છે, કચ્છની ધરતી ઉપર હાહાકાર મચાવતો જેસલ જાડેજા. એને એમ થઈ ગયું કે મારી જો બારવટીઓ અહીં કોઈ નથી, કારણ કે એનું રાજ હાલતું હતું. અને એ ધરતી કચ્છની અંદર વાત ફરતી ફરતી જ્યારે એની જેસલની ભાભી જોડે આવી, અને ભાભીએ વેણું માર્યું. જેસલને કે જેસલ, તો શું જાડેજા સાચો બારવટીયો હો તો તોળી રાણી, તોળી ઘોડી અને તોળી તલવાર, આ તન લઈ આવી આપ તો તને બારવટીયો કહું. અને આ બારવટીયાને વેણું લાગી આવ્યું. અને ત્યાંથી ઘોડી તબડક 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 મારતો 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 જે સવારનો નીકળ્યો તો સાંજે પહોંચ્યો જ્યાં તોળાદે એના ભજન કરતા હતા. સંતોને ધાર્મિકની વાતો હોય, દિવસે સત્સંગ કરે, રાતે ભજન કીર્તન કરે, અને બરોબર 9, 9:30 વાગે ભજન ચાલુ કર્યા રાતના. અને આ વારવટીયો જેસલ પહોંચી તો ગયો, ભાભીએ મેણું માર્યું હતું એટલે કે તોળી ઘોડી, તોળી રાણી અને તોળી તળવાર લઈ જાવીશ. તો એને પહેલાં વિચાર કર્યો કે હું પહેલાં તોળી ઘોડીને છોડી લઉં, કે કાંઈક તકલીફ પડે તો ઘોડી લઈને મારતા હાલતા બહાર નીકળી જવાય. હવે જ્યાં ઘોડારમાં ઘોડી બાંધી હતી ત્યાં જાડેજા ગયો. આ બાજુ સત્સંગ હોલમાં ભજન હાલતા હતા. આ ઘોડારમાં જેસલ જાડેજા ઘોડી છોડવા માટે ગયો, અને ઘોડીને જે લગામ બાંધેલી હતી જ્યાં એને છોડી ત્યાં ઘોડી હણહણી એટલે ત્યાં ખબર પડી ઘોડેસવાર ઘોડાને રખેવાળને કે આ ઘોડી હરણી કોઈ આવ્યું લાગે છે. અને એવી તો હરણી કે કિલો જ નીકળી ગયો. જાડેજા એ ઘોડીની ગમાલની પાછળ નીચે હંતાઈ ગયો, કારણ કે એને તો આ ત્રણ વસ્તુ લેવા આવી હતી, ખબર પડે તો લઈ ન જઈએ કે. એમાં ઘોડાનો એનો માણસ આવ્યો અને જોયું તો ઘોડી છૂટી છે, કિલો બહાર પીડ્યો છે. અને એને એમ કે આને કંઈક ઘોડીએ જોર લગાવ્યું છે તો કિલો નીકળી ગયો છે, એટલે લઈ કિલો લઈને પાછો માર્યો. કિલો મારવા ગયો હતા, એ જાડેજાનો હાથ આમ હથેળી આમ રહી ગઈ ને એની ઉપર કિલો લાગ્યો. બોલો ઘણના ઘા મારી મારીને કિલો હજળ કર્યો, પણ જાડેજાને ઉકારો ન નીકળ્યો. હું કરીને કે કારણ કે ઉકારો નીકળે ખબર પડી જાય. કિલો ઝડપી દીધો, પેલો જતો રહ્યો. આ બાજુ 3 કલાક ભજન ચાલ્યા તોળાદેના.
અને છેલ્લે આરતી ઉતારી અલગ ધણીની અને પ્રસાદ આપી દેવાનું કીધું. જે માણસને પ્રસાદ આપી દેવાનું કીધું હતું એને બધાને ત્યાં સત્સંગમાં આવેલા બધા પ્રસાદ આપતા 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 જે એમાં એક દળિયો વધ્યો. થોડા દે હુકમ કર્યો કે હજુ તપાસ કરો, કોઈ બી માણસ અહીં છે પ્રસાદીનો ભાગનો વધ્યો છે. તપાસ કરતાં કરતાં જ્યારે ઘોડારમાં આવ્યા ત્યારે એને જોયું તો જાડેજા ગમાણની પાછળ આમ સંતાઈને બેઠેલો કે ભાઈ તું અહીં કેમ બેઠો? આ પ્રસાદ લે. તો કે પ્રસાદ કેમ લો? કે મારા હાથમાં કિલો ધરવાણેલો છે. ઓહો, ઘોડાના રખેવાળાએ કિલો કાઢી લીધો, હાથ નીકળ્યો બારો અને જાડેજાને લઈ ગયા તોળાદે પાસે. તોળાદેને કીધું કે આ ભાઈ આવ્યા છે, એને હાથમાં કિલો લાગી ગયો, લોહી લુહાણ છે. તોળાદેએ પૂછ્યું ભાઈ તમે કોણ છો? કે હું જેસલ બારવટીયો છું. કે કચ્છની ધરતીમાંથી આવ્યો છું, મારી ભાભીએ મેણું માર્યું. તોળી ઘોડી, તોળી રાણી અને તોળી તલવાર તું લઈ આવ્યો તો તને બારવટીયો કહું એટલે હું લેવા આવ્યો છું. બસ આટલી જ વાત છે. તોળાદે કે ચાલો. કે તોળી ઘોડી છોડી દીધી. તોળી રાણી પોતે તો હતા જ અને તોળી તલવાર, તલવાર એટલે શક્તિ લીધું. બારવટીયો ઘોડી પર બેઠો, તોળાદે બેઠા, શક્તિ લઈને હાલતા થયા. ચાલતા ચાલતા વચ્ચે દરિયો આવ્યો. હવે દરિયો આવ્યો એટલે ઓળંગવું જોવે. પહેલાં તો એ ઘોડે સવાર થઈને ફરીને આવ્યો હતો. હવે આ લઈને જવાનું ત્યાં સામે પાર જાય એટલે ઉલટું સીધું આવી જાય. એટલે હોડકામાં બેઠા તોળી રાણી જાડેજા. પેલા હોડકાવાળાએ હોડકું હંકાર્યું, બરોબર મધદરિયે ગયું ત્યાં મીંડું હાલક ડોલક થવા. આમ ડોલક હાલક ડોલક થાય. જેસલ મૂંઝાણો. બહાર હોય તો એનું જોર હાલે ને, એના બારવટીયાના માણસો મળે. અહીંયા કોણ? અને મધદરિયા પાણીની કોણ બચાવે? તોળાદેએ કીધું કેમ આમ કેમ મૂંઝાણા? કે હવે આ મરવાનો વારો છે, આમાં કોઈ છે નહીં, કે મારે આ હોડી ડૂબી છે, મરવાનું છે. કે તારા પાપ કરેલા તું પોકારે, આવશે અલગ ધણી એમ કે તને બચાવવા. અને દીદી જાડેજાએ એકરાર કર્યો, કોઈ દિવસ બારવટીઓ ક્યાંય નમે નહીં, પણ એને માથું નમીને એકરાર કર્યો અને એના પાપ પોકાર્યા. પાપ તારો પરકાજ જાડેજા, ધરમ તારો સંભાળ રે. તારી બેડ લઈને ડૂબવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તો રલ કેસેજી. ફોડી સરોવર પાલ સતી મેં ફોડી સરોવર પાલ રે. મેં તો ગોવર્ધન તરચાવાલિયા તોળાદે. એમ તો જેસલ કેસેજી એ જી રે, એમ જેસલ કેસેજી. પાપ તારો પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે. તારી વેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા રે એમ તો રલ કેસેજી. લૂટી કુંવારી જાન સતી મેં, લૂટી કુંવારી જાન રે. સાતવીસું મોડ બંદા મારિયા તોળાદે. હે જી રે એમ જેસલ કેસેજી. પાપ
તારું પરકાર જાડે જા ધર્મ તારો સંભાર રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં થોડા દે જે હેમ તોરલ કે છે જી રે તોરલ કે છે જી હરણ હણા લખ ચાર સતી મેં હરણ હણા લખ ચાર રે વન નારે મોરલા મારિયા વન કેરા મોરલા મારિયા તોળા દે એ જીરે એમ જેસલ કે છે જી પાપ તારું પરકાર જાડે જા ધર્મ તારો સંભાર રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તોરલ કે છે જી એમ તોરલ કે છે જી હરણ હણા લખ ચાર સતી મેં હરણ હણા લખ ચાર રે વન કેરા મોરલા મારિયા તોળા દે એમ જેસલ કે છે જી પાપ તારું પરકાર જાડે જા ધર્મ તારો સંભાર રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તોરલ કે છે એ જી રે એમ તોરલ જેટલા માથાના વાળ સતી રાણી જેટલા મથે જા વાળ રે એટલા કરમ તો મેં કર્યા તોળા દે એ જીરે એમ જેસલ કે છે જી પાપ તારું પરકાર જાડે જા ધર્મ તારો સંભાર રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં તારે જા રે એમ તોરલ કે છે જી એ જી રે એમ તોરલ કે છે જી બોલા બોલા જે ચલ જાડે જા બોલા બોલા જે સલ રે તમે તરા ને અમને તારજો તોળા દે એ જીરે એમ જેસલ કે છે જી પાપ તારું પરકાર જાડે જા ધર્મ તારો સંભાર રે તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે એમ તોરલ કે છે એ જીરે પાપ તારું પરકાર જાડે જા ધરમ તારો સંભાળ રે તારી બેડલીને ડૂબવા નહીં દઉં એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડે જા રે એ જીરે એમ જેસલ કે છે જી એ જીરે એમ તોરલ
છે જી એ જી રે જેવી જેની સાહેબીને તેવો તેનો ઠાઠ છે મોટા લોકો વિમાનમાં બેસી ઘેરે જાય છે કોઈના ઘેરે મોટર ગાડી કોઈના ઘેરે ઘોડા ગાડી ગામડામાં જુઓ ત્યાં ગાડા જોડાય છે આજકાલ મુંબઈ જેવા શહેરમાં ગાડીઓની દોડધામ થાય છે સત્તા લોકો પગે હાલી આવે છે ને જાય છે રામ ભક્ત કહે છે જીવતા છો ત્યાં સુધીનો ઠાઠ માઠ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે રે ભાઈ મુવા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે સદગુરુ દેવ કી જય.